વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાટીદાર યુવાનો મુદ્દે મહિલા પીએસઆઈની ટિપ્પણી। સુરત સરથાણાના મહિલા પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે। મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પકડાયેલા 15 યુવાનોમાંથી 10 પાટીદાર યુવાનો હોવાનું કહ્યું છે। પીધેલા પકડાયેલા બાદ તેમને છોડી દેવાની ભલામણ કરાય છે। સાયબરના નોંધાતા 50 કેસ પટેલ સમાજના હોવાનું પણ તેમનું કહેવું છે। પાટીદાર કાર્યક્રમમાં મહિલા પીએસઆઈએ આ ટિપ્પણી કરી છે। ત્યારે આ મામલે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે મહિલા પીએસઆઈના નિવેદનને સમર્થન આપું છું। નિવેદન મામલે સમાજે ચિંતા કરવાનો વિષય છે। આ તરફ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ પણ જણાવ્યું કે આ મામલે પાટીદાર સમાજે વિચાર કરવો જોઈએ। પાટીદાર અગ્રણી ડોક્ટર પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે કે સાયબર ક્રાઇમનો પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું છે કે સાયબર ક્રાઇમનો ભોગ પાટીદાર યુવાનો ન બને તે માટે સામાજિક સંસ્થાઓએ આગળ આવી સેમિનાર કરવા જોઈએ, જાગૃતિ લાવવી જોઈએ। સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। તો આપને જણાવી દઈએ, સુરતના મહિલા પીએસઆઈએ દારૂ મામલે પણ મોટું નિવેદન આપ્યું છે। નશામાં પકડાતા 15 યુવાનોમાંથી 10 પાટીદાર હોવાનું નિવેદન અપાયું છે। ઉમિયાધામ સિત્સરના પ્રમુખ જયરામ પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી। સમાજમાં 1-2% આવા દૂષણ હોય છે તેવું જયરામ પટેલનું કહેવું છે। તેમણે કહ્યું કે પાટીદાર સમાજ વ્યસનને પ્રોત્સાહન નથી આપતો। થોડીક આર્થિક સદ્ધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે, એની અમે પણ ચિંતા કરી છે। પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોષતો નથી, વ્યસનને સ્વીકારતો નથી, એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે। અમે પણ વ્યસનને કોઈ સ્વીકારતા કે એને પ્રોત્સાહન આપતા નથી। હા, કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં। ટકાવારી ખોટી છે। કોઈ પણ સમાજમાં 1-2% હોય દૂષણ,